ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 12ની ચર્ચા કરીશું. મિત્રો, હું આશા રાખું છું કે તમે દરેક વિષયના અંદર રોજનું કામ રોજ કરતા જ હશો. મિત્રો, એક પણ દિવસ અત્યારે બગાડશો નહીં. અત્યારે તમારા પાસે ઘણો બધો સમય તમને મળી રહ્યો છે, તો એ સમયનો તમે બને ત્યાં સુધી વધુમાં વધુ ઉપયોગ કરો. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ત્રિજ્યાનો જે ચોથો પ્રકાર હતો, જેનું નામ હતું આયનીય ત્રિજ્યા, એ આયનીય ત્રિજ્યાની વાત કરીશું. મિત્રો, લેક્ચર નંબર 10 અને 11માં સહસંયોજક ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા શીખી ગયા. એની સાથે સાથે પરમાણ્વીય ત્રિજ્યા, સમૂહ અને આવર્તમાં શું ફેરફાર દર્શાવે છે એ પણ જોયું. એના કેટલાક ઉદાહરણો શીખ્યા. આજે ચોથા નંબરની ત્રિજ્યા કે જેનું નામ છે આયનીય ત્રિજ્યા, આયોનિક રેડિયસ, આની ચર્ચા કરીશું. મિત્રો, પહેલાં આયનીય ત્રિજ્યા કોને કહેવાય એને સમજીએ. મિત્રો, અહીંયા ડેફિનેશન, એની વ્યાખ્યા મેં લખી છે. આયનીય સ્ફટિકોમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેના અંતરને આયનીય ત્રિજ્યા કહે છે. ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર, અને એ અંતર જ્યારે માપવામાં આવે ત્યારે એની આયનીય ત્રિજ્યા મળી રહે. મિત્રો, સૌથી મહત્વની વાત કે ધન આયન ક્યારે બને અને ઋણ આયન ક્યારે બને, તમે બધા જાણો છો એ પ્રમાણે કોઈ પણ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે, મિત્રો યાદ રાખો, કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બનાવે. પણ એ ઇલેક્ટ્રોન કયા ગુમાવશે? તો મિત્રો, એની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનને લોસ કરશે. સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ગુમાવશે, અને સંયોજકતા કોષનો ઇલેક્ટ્રોન ગુમાવીને એ ધન આયન બનશે. જ્યારે કોઈ પરમાણુ એના સંયોજકતા કોષમાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરશે, ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે, ઇલેક્ટ્રોન મેળવશે, તો એ શું બનાવશે? ઋણ આયન. મિત્રો, એની સાથે આ વાક્ય ખૂબ અગત્યનું. ધન આયન જેના જનક પરમાણુ કરતાં કદમાં નાનો હોય છે. મિત્રો, આ વાક્યને ખૂબ સરળતાથી સમજીએ. ધન આયન એના જનક પરમાણુ કરતાં કદમાં નાનો હોય છે. મિત્રો, અહીં મેં સોડિયમનો પરમાણુની રચના કરી. આ સોડિયમના પરમાણુના પરમાણુ કેન્દ્રમાં 11 પ્રોટોન હોય. સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો છો તો સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના 281. 281 એટલે આનો મતલબ થયો એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તમે અહીંયા જોઈ શકો છો, મેં દર્શાવ્યું. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને એની સંયોજકતા કોષના અંદર અથવા તો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એટલે કે સોડિયમ પરમાણુની રચનામાં 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. સોડિયમ પરમાણુની રચનામાં 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. ગઈકાલે મેં તમને કહેલું મિત્રો, સિમ્પલ ડેફિનેશન, કે પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર એ એની પરમાણ્વીય ત્રિજ્યા કહેવાય. મિત્રો, સાંભળજો, કોઈ પણ પરમાણુ માટે એના પરમાણુ કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર એની પરમાણ્વીય ત્રિજ્યા બોલાય, એટોમિક રેડિયસ તરીકે ઓળખાય. મિત્રો, આ સોડિયમ પરમાણુની એટોમિક રેડિયસ 186 પિકોમીટર. કેટલી છે મિત્રો? 186 પિકોમીટર. મિત્રો, તમે જોઈ શકો છો કે આ જ સોડિયમ પરમાણુ પોતાની સંયોજકતા કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મિત્રો? 1. એ 1 ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવશે ને
ત્યારે શું બનશે? સોડિયમનો ધન આયન બનશે. આ સોડિયમ પરમાણુ પોતાનો વેલેન્સી ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવી દેશે, વેલેન્સી સેલનો ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એક ઇલેક્ટ્રોન, ત્યારે સોડિયમનો ધન આયન બનશે. મિત્રો, જ્યારે સોડિયમનો ધન આયન બનશે એટલે એની વેલેન્સી સેલમાં રહેલો, એની સંયોજકતા કોષમાં રહેલો એક ઇલેક્ટ્રોન જતો રહ્યો, એટલે સોડિયમના ધન આયનની નવી ઇલેક્ટ્રોનીય રચના શું બનશે? 2 8. એની પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. મિત્રો, અહીં શું થશે? અહીં સોડિયમના ધન આયનની રચનામાં 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન થશે. સાચી વાત ને મિત્રો? એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન થશે. હવે મિત્રો શું થશે? તમે બધા જાણો છો કે જ્યારે કેન્દ્રના અંદર પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધુ હોય, પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધુ હોય, ત્યારે આપણે એમ કહી શકીએ કે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધી જાય. કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધે એટલે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. જ્યારે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધી જાય ઇલેક્ટ્રોનની સાપેક્ષે, ત્યારે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધી જશે. કેન્દ્ર તરફ આકર્ષણ વધે એટલે મિત્રો તમે જાણો છો કક્ષાઓ સંકોચાય. કક્ષાઓ શું થશે? સંકોચાશે. કક્ષાઓ સંકોચાય તો એનું કદ શું થાય? એનું કદ ઘટે. અને મિત્રો, એનું કદ ઘટે તો એની ત્રિજ્યા પણ ઘટે. જો એનું કદ ઘટે તો એની ત્રિજ્યા પણ ઘટે. મિત્રો, યાદ રાખો, અહીં સોડિયમ પરમાણુ માટે શબ્દ વાપરીશું પરમાણવીય ત્રિજ્યા. જ્યારે સોડિયમના ધન આયન માટે શબ્દ વાપરીશું આયનીય ત્રિજ્યા. આયનની આયનીય ત્રિજ્યા હોય, પરમાણુની પરમાણવીય ત્રિજ્યા હોય. મિત્રો, જોઈ શકો છો કે સોડિયમ પરમાણુની પરમાણવીય ત્રિજ્યાની સાપેક્ષે સોડિયમના ધન આયનની આયનીય ત્રિજ્યા ખૂબ ઓછી. સોડિયમની પરમાણવીય ત્રિજ્યા 186 પિકોમીટર હતી, જ્યારે સોડિયમના ધન આયનની પરમાણવીય ત્રિજ્યા 95 પિકોમીટર છે. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ત્રિજ્યા ઘટી ગઈ. કેમ ઘટી? તો તમે સમજી શક્યા છો. કેમ? તો જ્યારે સોડિયમ પરમાણુમાંથી સોડિયમ ધન આયન બનશે એટલે એની બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે પરિસ્થિતિ આવી થશે 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન. એટલે કે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનની સંખ્યા વધુ હશે, જેને પરિણામે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધી જશે. કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધી જશે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધશે. આકર્ષણ વધે એટલે કક્ષાઓ સંકોચાય. કક્ષાઓ સંકોચાય એટલે એનું કદ શું થાય મિત્રો? કદ ઘટે. કદ ઘટે એટલે આપણે એમ કહી શકીએ કે એની ત્રિજ્યા ઘટશે. માટે સોડિયમના ધન આયનની આયનીય ત્રિજ્યા ઓછી હશે. આયનીય ત્રિજ્યા શું હશે? ઓછી હશે. મિત્રો, હંમેશા એક વસ્તુ યાદ રાખો કે પરમાણવીય ત્રિજ્યા કરતાં ધન આયનની આયનીય ત્રિજ્યા હંમેશા ઓછી હોય. વધારે ઉદાહરણથી શીખીશું. હાલ પૂરતું સોડિયમના ઉદાહરણથી જુઓ. મિત્રો, અહીં પરમાણુનું કદ અને અહીં આયનનું કદ તમે જોઈ શકો છો. આ બંને તમે અહીંયા જોઈ શકો છો, પરમાણુનું કદ અને આયનનું કદ. જેમાં આયનનું કદ હંમેશા, ધન આયનનું કદ હંમેશા એના જનક પરમાણુ કરતાં નાનું હોય. આ જનક પરમાણુ, જનક સંસ્કૃત શબ્દ પિતા અર્થ થાય. આમાંથી આ આયન બન્યો. પરમાણુમાંથી જ આયનનું નિર્માણ થયું ઇલેક્ટ્રોન ગુમાવીને. ઇલેક્ટ્રોન ગુમાવીને. એટલે હંમેશા યાદ રાખો કે ધન આયનની આયનીય ત્રિજ્યા એના પરમાણુની પરમાણવીય ત્રિજ્યા કરતાં હંમેશા ઓછી હોય. હંમેશા ઓછી હોય. મિત્રો,
એ જ પ્રમાણે આપણે વાત કરીએ ઋણ આયનની, પણ તમે આ બાજુ બોર્ડના આ બાજુના ભાગનો સ્ક્રીનશોટ લઈ લો. મિત્રો એ જ પ્રમાણે આપણે ઋણ આયનની ચર્ચા કરીશું. મિત્રો ઋણ આયન ક્યારે બને? જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. મિત્રો અહીંયા મેં લખેલું છે કે ઋણ આયન તેના જનક પરમાણુ કરતાં કદમાં મોટો હોય. ઋણ આયન એના જનક પરમાણુ કરતાં કદમાં મોટો હોય. મિત્રો અહીંયા મેં ફ્લોરિન પરમાણુની રચના કરી. ફ્લોરિન પરમાણુ એટોમિક નંબર 7. મિત્રો આ એનું પરમાણુ કેન્દ્ર. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. એટલે એની ઇલેક્ટ્રોનીય રચના શું બને? એની ઇલેક્ટ્રોનીય રચના બને 2 7. એની ઇલેક્ટ્રોનીય રચના શું લખાશે? 2 7. પરમાણુ ક્રમાંક 9. આનો અર્થ એવો થયો કે ફ્લોરિનના પરમાણુ કેન્દ્રમાં 9 પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા? 9 ઇલેક્ટ્રોન. ફ્લોરિન પરમાણુમાં પ્રોટોનની સંખ્યા 9 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 9. મિત્રો અહીંયા ફ્લોરિનની પરમાણવીય ત્રિજ્યા મેં લખી છે 64 પિકોમીટર. તમને એમ થશે કે સાહેબ આની પરમાણવીય ત્રિજ્યા ખૂબ નાની કેમ? તો આગળના લેક્ચરને યાદ કરો કે જ્યારે તમે આવર્ત નંબર 2માં ડાબી બાજુથી જમણી બાજુએ જશો એમ પરમાણવીય ત્રિજ્યા ઘટતી જશે. લિથિયમની પરમાણવીય ત્રિજ્યા હતી 152 પિકોમીટર. 152 પિકોમીટરથી તમે ડાબી બાજુથી જેમ જેમ જમણી બાજુએ જતા જશો એમ એની પરમાણવીય ત્રિજ્યા ઘટતી જશે, જેને પરિણામે ફ્લોરિનની સૌથી ઓછી પરમાણવીય ત્રિજ્યા મળશે 64 પિકોમીટર. કેટલી મળશે મિત્રો? 64 પિકોમીટર એની પરમાણવીય ત્રિજ્યા બનશે. હવે મિત્રો આને આપણે કહીશું ફ્લોરિન પરમાણુ. પરમાણુ શબ્દ આવ્યો એટલે આ શું બતાવશે મિત્રો? એની પરમાણવીય ત્રિજ્યા. હવે આમાંથી બની ગયો ફ્લોરિન આયન. ફ્લોરિન આયન ક્યારે બને? ફ્લોરાઇડ આયન જેને આપણે બોલીએ એ ફ્લોરાઇડ આયન ક્યારે બનશે? જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવશે. ક્યાં મેળવશે? એની સંયોજકતા કોષમાં. તમે બધા જાણો છો મિત્રો કે એની સંયોજકતા કોષમાં મૂળ પરમાણુમાં 7 ઇલેક્ટ્રોન હતા, એટલે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન એ મેળવી શકે અષ્ટક રચના પૂર્ણ કરવા. એટલે બાહ્યતમ કક્ષામાં એ એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવી દેશે. કયો આયન બનાવી દેશે? ઋણ આયન. હવે મિત્રો આયનના અંદર શું પરિસ્થિતિ થશે? તો એના કેન્દ્રમાં 9 પ્રોટોન થશે, પણ એ આયનની રચનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 10. કેમ? એક ઇલેક્ટ્રોન એને મેળવ્યો. હવે એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે શું થશે મિત્રો? મિત્રો તમે બધા જાણો છો, તમે શીખીને આવ્યા છો કે ફ્લોરિનની ઇલેક્ટ્રોનીય રચના લખો છો ત્યારે 1s2 2s2 2p5 એની ઇલેક્ટ્રોનીય રચના લખો છો. હવે એની ઇલેક્ટ્રોનીય રચના પ્રમાણે px py અને pz કક્ષકોમાં સર્વપ્રથમ એક ઇલેક્ટ્રોન ભરાશે. એક ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોનના યુગ્મીકરણની શરૂઆત થશે. મતલબ એની 2p કક્ષકના અંદર ઇલેક્ટ્રોનીય રચના આ પ્રકારની હશે. ઇલેક્ટ્રોનીય રચના આ પ્રકારની હશે. કોની હું વાત કરું છું મિત્રો? આ ઇલેક્ટ્રોનીય રચના એના પરમાણુની વાત કરી મેં. પણ જ્યારે આયન બનશે અને એક ઇલેક્ટ્રોન એ મેળવશે ત્યારે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એની pz કક્ષકમાં ઉમેરાશે. ક્યાં ઉમેરાશે? એની pz કક્ષકમાં. પણ મિત્રો જ્યારે અહીં ઇલેક્ટ્રોન ઉમેરાશે ને, નવો ઇલેક્ટ્રોન દાખલ થશે, એ સમયે અહીં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, જેને રિપલ્સન તરીકે ઓળખો છો, એ અપાકર્ષણ વધી જશે. અપાકર્ષણની માત્રા વધુ હશે. મિત્રો યાદ રાખો કે જ્યારે ફ્લોરિન પરમાણુમાંથી ફ્લોરિન આયન બનશે ત્યારે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એની 2pz કક્ષકમાં જેવો ઉમેરાશે ત્યારે આ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જશે. શું થશે?
ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન પણ કેન્દ્ર તરફ આકર્ષણ કરવા આવશે, જેને પરિણામે આ ઇલેક્ટ્રોન એ કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટાડવા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન સાથે શું કરશે? અપાકર્ષણ. મિત્રો તમે જાણો છો કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય. ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તો એનો મિનિંગ એવો થયો કે કક્ષાઓનું વિસ્તરણ થાય. કક્ષાઓનું શું થશે? વિસ્તરણ. કક્ષાઓનું વિસ્તરણ થાય એટલે આપણે એમ કહી શકીએ એનું કદ વધે. કદ વધ્યો એનો અર્થ એવો થયો કે એની આયનીય ત્રિજ્યા વધશે. અને તમે અહીંયા જોઈ શકો છો કે ફ્લોરાઇડ આયનની આયનીય ત્રિજ્યા 136 પિકોમીટર. એની પરમાણવીય ત્રિજ્યા કરતાં એની આયનીય ત્રિજ્યાનું મૂલ્ય વધી ગયું. કેમ વધ્યું? એનું કારણ તમે સમજ્યા કે જ્યારે એ ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન જ્યારે એની પીઝેડ કક્ષકમાં 2pz કક્ષકમાં ઉમેરાશે ત્યારે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જશે. મિત્રો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે, અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય એટલે કક્ષાઓનું વિસ્તરણ થાય. કક્ષાઓનું વિસ્તરણ થાય એટલે એનું કદ વધે. કદ વધે એટલે આપણે એમ કહી શકીએ એની ત્રિજ્યા વધશે. માટે એમ કહી શકાય કે ફ્લોરિન પરમાણુ કરતાં ફ્લોરાઇડ આયનની આયનીય ત્રિજ્યા વધુ હોય છે. એટલે હંમેશા યાદ રાખો, ધન આયન એના જનક પરમાણુ કરતાં કદમાં નાનો હોય, ઋણ આયન એના જનક પરમાણુ કરતાં કદમાં મોટો હોય. ધન આયન કદમાં નાનો હોય, ઋણ આયન કદમાં મોટો હોય. ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવે ને બને એટલે શું થાય? એના કેન્દ્રના ધન વીજભાર વધુ હોય ઇલેક્ટ્રોનની સાપેક્ષે. એટલે એમ કહી શકાય કે ધન આયન બને એટલે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનની સંખ્યા વધુ હોય. પ્રોટોનની સંખ્યા વધુ હોય એટલે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધે. કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધે એટલે શું થશે? ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધી જશે. અને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે એટલે કક્ષાઓ સંકોચાય, એનું કદ ઘટશે. જ્યારે એના કરતાં વિરુદ્ધ કે જ્યારે ઋણ આયન બનશે ત્યારે નવો ઇલેક્ટ્રોન દાખલ થશે. જેવો નવો ઇલેક્ટ્રોન દાખલ થશે એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જશે. અપાકર્ષણ વધી જવાના કારણે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય, કક્ષાઓ વિસ્તરણ પામે, એનું કદ વધે. મિત્રો સમજણ પડી ગઈ હશે. આટલી વસ્તુ અત્યારે હાલ ધ્યાન રાખો અને આ ભાગનો સ્ક્રીનશોટ લઈ લો તમે. ચલો મિત્રો આગળ જઈશું. મિત્રો આગળ વાત કરીશું એ જ મુદ્દામાં સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. મિત્રો એ જ મુદ્દામાં આપણે વાત કરીશું સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. મિત્રો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કોને કહેવાય? તો મિત્રો એમ કહી શકાય કે જે પરમાણુ કે આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય તો એને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એને આપણે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ તરીકે ઓળખીશું. મિત્રો મેં કેટલાક ઉદાહરણ મૂક્યા, તમે અહીંયા જોઈ શકો છો. N-3, O-2, F-, આ 3 ઋણ આયન મૂક્યા મેં. F-, O-2, N-3. અહીંયા નીચે 3 ધન આયન મૂક્યા. Na+, Mg+2, એલ્યુમિનિયમ +3. અને નીચે એક તટસ્થ પરમાણુ મૂક્યો નિયોન. એના ઉપર કોઈ પણ પ્રકારની વેલેન્સી નથી, સંયોજકતા નથી, એટલે એને તટસ્થ પરમાણુ કહેવાય. મિત્રો આ બધા જ ઉદાહરણ મેં મૂક્યા, ઋણ આયન, ધન આયન અને તટસ્થ પરમાણુ. ઉપરના 3 ઋણ આયન, આ 3 ધન આયન
અને આ તટસ્થ પરમાણુ, કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. મિત્રો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, પ્રોટોનની સંખ્યા 7. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, પ્રોટોનની સંખ્યા 8. ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, પ્રોટોનની સંખ્યા 9. સોડિયમ પરમાણુ ક્રમાંક 11, પ્રોટોનની સંખ્યા 11. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12, પ્રોટોનની સંખ્યા 12. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13, પ્રોટોનની સંખ્યા 13. નિયોન પરમાણુ ક્રમાંક 10, પ્રોટોનની સંખ્યા 10. દરેક તત્વના અંદર જેટલો એનો પરમાણુ ક્રમાંક હોય એટલા જ કેન્દ્રમાં પ્રોટોન હોય. પણ મિત્રો તમે જોઈ શકો છો કે n-3, આનો અર્થ શું થશે? આનો અર્થ એવો થાય કે નાઇટ્રોજન પરમાણુએ 3 ઇલેક્ટ્રોન મેળવ્યા, કારણ કે એની સંયોજકતા ઋણ બતાવી, એટલે આનો અર્થ એવો થશે એને 3 ઇલેક્ટ્રોન મેળવ્યા. એના ઇલેક્ટ્રોન કેટલા હતા? વાસ્તવમાં 7. 3 મેળવ્યા, કેટલા ઇલેક્ટ્રોન થશે? 10. ઓક્સિજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હતી 8, કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા? 2, કેટલા ઇલેક્ટ્રોન થશે? 10. ફ્લોરિનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હતી 9, 1 ઇલેક્ટ્રોન મેળવ્યો, સંખ્યા થઈ 10. સોડિયમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હતી 11, 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. જોજો મિત્રો, ધન વીજભાર આવ્યો, 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો ઇલેક્ટ્રોન થશે 10. મેગ્નેશિયમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હતી 12 + 2, આનો અર્થ શું થશે મિત્રો? 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10. એલ્યુમિનિયમ 13 ઇલેક્ટ્રોન હતા, +3 વીજભાર, 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો 10 ઇલેક્ટ્રોન થશે. નિયોન, એને નથી ઇલેક્ટ્રોન ગુમાવ્યા કે નથી મેળવ્યા તો ઇલેક્ટ્રોનની સંખ્યા એના પરમાણુ ક્રમાંક જેટલી, એટલે 10 જ રહેશે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, ખાસ જોજો, આ જે ઉદાહરણ મૂક્યા એ દરેક ઉદાહરણના અંદર શું થશે? એના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહી. આ 3 ઋણ આયનો, આ 3 ધન આયનો અને તટસ્થ પરમાણુના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન રહી, પણ કેન્દ્રનો ધન વીજભાર દરેકનો જુદો જુદો. આપણે એક જ વાત સમજીએ કે આ બધા જ ઉદાહરણના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન, તો આવી ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હોય તો એને શું કહેવાય છે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ. એનો મતલબ એ થયો કે મેં જે આ ઉદાહરણ મૂક્યા, મેં જે આ બધા ઉદાહરણ મૂક્યા એ બધા ઉદાહરણ એટલે કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ ના કહેવાય. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ એટલે કે પરમાણુ અને આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ તરીકે ઓળખાશે. બધાના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન, માત્ર ને માત્ર કેન્દ્રનો ધન વીજભાર જ જુદો જુદો થશે. હવે ખાસ ધ્યાન આપજો, ખૂબ મહત્વની વાત અહીંયા લખ્યું છે મિત્રો, એક જ આવર્તના તત્વો માટે જેમ ધન વીજભાર વધુ, જોજો વાક્ય સમજજો, એક જ આવર્તના તત્વો માટે જેમ ધન વીજભાર વધુ એમ એની આયનીય ત્રિજ્યા ઓછી. મિત્રો મેં તમને વારંવાર કહેલું કે જ્યારે પણ આ ચેપ્ટર તમે ભણો છો ત્યારે તમારું પિરિયોડિક ટેબલ, આધુનિક આવર્ત કોષ્ટક 79 પેજ ઉપર આપેલું છે ને એને ખુલ્લું રાખો તો તમે સમજી શકશો, અથવા તો તમે બીજા, ત્રીજા અને ચોથા આવર્તના તત્વો તૈયાર કરી નાખો. બીજા, ત્રીજા અને ચોથા આવર્તના તત્વો તૈયાર કરી નાખો તો પણ તકલીફ નહીં પડે. મિત્રો અહીંયા મેં એવું લખ્યું કે એક જ આવર્તના તત્વો માટે જેમ ધન વીજભાર વધુ તેમ આયનીય ત્રિજ્યા ઓછી. આટલું જ વાક્ય સમજો, આગળ નથી જોવું. એક જ આવર્તના તત્વો માટે જેમ ધન વીજભાર વધુ તેમ આયનીય ત્રિજ્યા ઓછી. મિત્રો બરાબર ધ્યાનથી જોજો, આ 3 ઉદાહરણ જે હું દર્શાવું છું એ 3 ઉદાહરણ જુઓ. સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ 3 ત્રીજા આવર્તના તત્વો. 11 નંબર સોડિયમ, 12 નંબર મેગ્નેશિયમ અને 13 નંબર એલ્યુમિનિયમ. આ 3 એક જ આવર્તના તત્વો છે મિત્રો. મિત્રો તમે જાણો છો કે આની ઇલેક્ટ્રોનીય રચના 281, આની ઇલેક્ટ્રોનીય રચના 282, આની ઇલેક્ટ્રોનીય રચના 283. આની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન માટે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એનો વીજભાર +1 આવ્યો.
આની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે એનો વીજભાર +2 આવ્યો. આની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, એને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે આનો વીજભાર +3 આવ્યો. બરાબર ધ્યાનથી જોજો. આને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, આને 2 ગુમાવ્યા, આને 3 ગુમાવ્યા. મિત્રો અહીંયા 3 કેન્દ્રીય ધન વીજભાર જુદો જુદો છે, પણ 3 અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જોઈ શકો છો એક જ સમાન. હવે તમે જોઈ શકો છો આ ઉદાહરણમાં શું થશે, અહીં 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષશે, અહીંયા 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનનું આકર્ષણ કરશે, અહીંયા 13 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનનું આકર્ષણ કરશે. તો તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન પણ કેન્દ્રનો ધન વીજભાર જુદો જુદો. મિત્રો અહીંયા કેન્દ્રીય ધન વીજભાર વધુ છે એલ્યુમિનિયમના અંદર. એલ્યુમિનિયમના ઉદાહરણમાં કેન્દ્રીય ધન વીજભાર ખૂબ વધુ છે. કોની સાપેક્ષે? ઇલેક્ટ્રોનની સાપેક્ષે. મિત્રો અગાઉ હમણાં જ શીખવાડ્યું મેં કે ઇલેક્ટ્રોનની સાપેક્ષે કેન્દ્રનો ધન વીજભાર વધી જાય એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધી જાય. આકર્ષણ વધી જાય એટલે કક્ષાઓ સંકોચાય. કક્ષાઓ સંકોચાય એટલે એનું કદ ઘટે. કદ ઘટે એટલે એની ત્રિજ્યા પણ ઘટે. અહીં એવું થશે કે આ 3 ઉદાહરણના અંદર સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, આ 3 ઉદાહરણ પૈકી એલ્યુમિનિયમ જ્યારે ધન આયન બનાવશે, એલ્યુમિનિયમ +3 આયન બનાવશે, ત્યારે એમ કહી શકીશું કે એના કેન્દ્રનો ધન વીજભાર એની ઇલેક્ટ્રોનની સાપેક્ષે ખૂબ વધુ હશે. અને ખૂબ વધુ હોવાના કારણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ ખેંચાશે, વધુ આકર્ષાશે, જેના કારણે એનું કદ એકદમ ઘટી જશે. કદ ઘટી ગયું એટલે એની ત્રિજ્યા પણ ઘટી જાય. એટલે યાદ રાખો એક બાબત હંમેશા, કેન્દ્રનો ધન વીજભાર જેટલો વધુ હશે કોની સાપેક્ષે? ઇલેક્ટ્રોનની સાપેક્ષે, એટલું કદ એનું નાનું હશે. ઇલેક્ટ્રોનની સાપેક્ષે કેન્દ્રનો ધન વીજભાર જેટલો વધુ હશે, અસરકારક ધન વીજભાર, એટલું એનું કદ નાનું હશે. તો આપણે આ 3 ઉદાહરણમાં કહી શકીએ કે સૌથી નાનામાં નાનું કદ હોય ને તો એલ્યુમિનિયમ +3. એટલે એમ કહી શકીએ કે એલ્યુમિનિયમ +3ની આયનીય ત્રિજ્યા સૌથી ઓછી હોય. કોના અંદર? સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. સોડિયમનો ધન આયન Mg+2 અને Al+3. ફરીથી સાંભળજો, Na+, Mg+2 અને Al+3માં આ 3માં જ સૌથી નાનામાં નાની આયનીય ત્રિજ્યા કોની હશે? તો એલ્યુમિનિયમની. કેમ? તો કારણ તમે જોયું કે ઇલેક્ટ્રોનની સાપેક્ષે એના કેન્દ્રનો અસરકારક ધન વીજભાર ખૂબ વધુ. કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે, કક્ષાઓ સંકોચાય, એનું કદ ઘટે, માટે એની આયનીય ત્રિજ્યા સૌથી ઓછી હશે. મિત્રો આગળ વાક્ય મેં એ જ લખ્યું છે, ઇલેક્ટ્રોન કરતાં કેન્દ્રીય વીજભાર વધુ હોવાથી આકર્ષણ વધુ હોય. આકર્ષણ કેવું હોય? વધુ હોય. એટલે યાદ રાખો, એક જ આવર્તના તત્વો માટે જેમ ધન વીજભાર વધે, જોજો વાક્ય બોલું છું, એક જ આવર્તના તત્વો માટે જેમ ધન વીજભાર વધે એમ આયનીય ત્રિજ્યા ઘટે. એક જ આવર્તના તત્વો માટે જેમ ધન વીજભાર વધે એમ આયનીય ત્રિજ્યા ઘટે. નોંધ કરજો ચોપડામાં આ વાક્યને, વિડીયોને પુશ કરીને પણ આ વાક્ય એડ કરો કે એક જ આવર્તના તત્વો માટે જેમ ધન વીજભાર વધે એમ આયનીય ત્રિજ્યા ઘટે. અથવા તો હું અહીંયા લખું છું રફમાં, તમે જોઈ શકતા હશો, સ્ક્રીનમાં દેખાતું હશે, એક જ આવર્તના તત્વો માટે જેમ ધન વીજભાર વધે તેમ આયનીય ત્રિજ્યા ઘટે. બહુ અગત્યનું વાક્ય, નોંધ કરી દેજો. એટલે આપણે એમ કહી શકીએ કે Al+3ની આયનીય ત્રિજ્યા સૌથી ઓછી, અથવા તો ત્રિજ્યાનો ચડતો ક્રમ કરીએ, Na+ ની ત્રિજ્યા સૌથી વધુ.
એના કરતાં ઓછી ત્રિજ્યા Mg+2ની, એના કરતાં ઓછી ત્રિજ્યા Al+3ની. આ આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ થયો. સૌથી વધુમાં વધુ આ ત્રણ તત્વો માટે જ, કારણ કે ત્રણે ત્રણ એક જ આવર્તના તત્વો, તો સૌથી ઓછામાં ઓછી આયનીય ત્રિજ્યા Al+3ની, પછી એના કરતાં વધુ Mg+2ની, એના કરતાં વધુ Na+3. મિત્રો આયનીય ત્રિજ્યા એટલે પરમાણવીય ત્રિજ્યા જેવી જ, આયનીય ત્રિજ્યા એ પરમાણવીય ત્રિજ્યાને જેવી જ હોય છે. સમજણ પડી હશે. ક્લિયર છે મિત્રો? હવે આપણે ચર્ચા કરીએ ઋણ આયનની. કોની ચર્ચા કરીશું? ઋણ આયનની. ચલો મિત્રો, ઉપરના ત્રણ ઋણ આયન જુઓ, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. મિત્રો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, પ્રોટોન 7, ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, પ્રોટોન 8, ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, પ્રોટોનની સંખ્યા પણ 9. પણ મિત્રો આને 3 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 10. આને ઇલેક્ટ્રોન 2 મેળવ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા 10. આને ઇલેક્ટ્રોન 1 મેળવ્યો, ઇલેક્ટ્રોનની સંખ્યા 1 વધી 10 થઈ. મિત્રો ત્રણે ત્રણમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ સમાન, પણ કેન્દ્રનો ધન વીજભાર જુદો જુદો જોઈ શકો છો. કેન્દ્રનો ધન વીજભાર કેવો છે મિત્રો? કેન્દ્રનો ધન વીજભાર જુદો જુદો. હવે અહીં શું થશે? તો વાક્ય જુઓ, એક જ આવર્તના તત્વો માટે જેમ ઋણ વીજભાર વધુ તેમ આયનીય ત્રિજ્યા વધુ. એક જ આવર્ત, ચલો મિત્રો આ ત્રણે ત્રણ તત્વો એટલે આવર્ત નંબર 2ના તત્વો, આ ત્રણે ત્રણ તત્વો એટલે આવર્ત નંબર 2ના તત્વો, એક જ આવર્તના તત્વો. અને એક જ આવર્તના તત્વો માટે જેમ ઋણ વીજભાર વધતો જાય એમ એની આયનીય ત્રિજ્યા વધતી જાય. શું થશે? એની આયનીય ત્રિજ્યા વધશે. હવે તમે જોઈ શકો છો આ ત્રણમો ઋણ વીજભાર કોનો સૌથી વધુ? તો તમે કહેશો નાઇટ્રોજનનો. નાઇટ્રોજનનો ઋણ વીજભાર સૌથી વધુ, તો એની આયનીય ત્રિજ્યા સૌથી વધુ, એના કરતાં ઓછી ઓક્સિજનની, એના કરતાં ઓછી ફ્લોરિનની. કેમ આવું બન્યું મિત્રો? હવે તમે સમજો આવું કેમ બન્યું. ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે, ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે, નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન સ્વીકારશે. ક્યાં સ્વીકારશે મિત્રો? એની સંયોજકતા કક્ષામાં. સંયોજકતા કક્ષામાં જેમ જેમ નવો નવો ઇલેક્ટ્રોન ઉમેરાતો જશે. ઋણાયન ક્યારે બને? જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે, ઇલેક્ટ્રોન મેળવે. હવે સંયોજકતા કક્ષામાં જેમ જેમ ઇલેક્ટ્રોન ઉમેરાતો જશે એમ એમ નવા દાખલ થતા ઇલેક્ટ્રોન જેવો ઉમેરાશે ત્યારે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધતું જશે. જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે. કેમ વધશે? જ્યારે નવો ઇલેક્ટ્રોન સ્વીકારશે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય સ્વીકારવાની, એમ એમ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધતું જશે. અને મિત્રો તમે જાણો છો કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ જેમ વધતું જાય, શું થશે? ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ જેમ વધતું જશે એમ એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે, કક્ષાઓનું વિસ્તરણ થશે, કદ કેવું થશે? મોટું થશે. મિત્રો અહીંયા જોઈ શકો છો કે કેન્દ્રના ધન વીજભાર કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે. કેન્દ્રના ધન વીજભાર કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ એટલે શું થાય? ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે એટલે એનું કદ વધશે. અહીંયા પણ જુઓ, પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, અહીંયા પણ પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, પણ અહીંયા ડિફરન્ટ ઓછો છે, ઉપર વધતો જશે. એટલે એમ કહી શકાય કે કેન્દ્રના ધન વીજભાર કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ જેમ વધતી જાય, કેન્દ્રના ધન વીજભાર કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ જેમ વધતી જશે એમ એમ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધતું જશે. અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે મિત્રો એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે, કક્ષાઓ વિસ્તરણ પામશે, એનું કદ વધશે. એટલે આપણે એમ કહી શકીએ કે જેટલો ઋણ વીજભાર વધુ એટલી આયનીય ત્રિજ્યા વધુ. જેટલો ઋણ વીજભાર વધુ એટલી આયનીય ત્રિજ્યા વધુ. તો આપણે ક્લિયર કહી શકીએ કે આ ત્રણના અંદર સૌથી વધુમાં વધુ આયનીય ત્રિજ્યા નાઇટ્રોજનના આયનની, સૌથી ઓછામાં ઓછી ત્રિજ્યા ફ્લોરિનના આયનની. તો ઋણ આયન માટે ક્રમ આવો થશે. કેવો? ફ્લોરિનના કરતાં આયનીય ત્રિજ્યા કોની વધુ?
ઓક્સિજનની, અને ઓક્સિજન કરતાં આયનીય ત્રિજ્યા કોની વધુ? નાઇટ્રોજનની. મિત્રો ઋણ આયન માટે ક્રમ આવો બનશે, જેમ ઋણ વીજભાર વધુ એમ આયનીય ત્રિજ્યા વધુ, એમ આયનીય ત્રિજ્યા વધુ. મિત્રો અહીંયા કેવો પરમાણુ આવ્યો? તટસ્થ પરમાણુ. કેવો પરમાણુ? તટસ્થ. મિત્રો યાદ રાખો, હંમેશા એક વસ્તુ યાદ રાખો, એ રીતે બીજો પોઈન્ટ જાતે મિત્રો લખી દો. એક જ આવર્તના તત્વો માટે જેમ ઋણ વીજભાર વધે, લખો મિત્રો, એક જ આવર્તના તત્વો માટે જેમ ઋણ વીજભાર વધે તેમ આયનીય ત્રિજ્યા વધે, તેમ આયનીય ત્રિજ્યા વધે. મિત્રો લખ્યું હશે, ફરીથી બોલું છું, એક જ આવર્તના તત્વો માટે જેમ ઋણ વીજભાર વધે એમ આયનીય ત્રિજ્યા વધે. મિત્રો હવે આપણે આયનીય ત્રિજ્યાનો ચડતો અને ઉતરતો ક્રમ ચલાવીએ એ પહેલાં આ એક પોઈન્ટ નોંધ કરી દો. આ પોઈન્ટ શું કહે છે? ધન આયનની આયનીય ત્રિજ્યા, ધન આયનની ત્રિજ્યા સૌથી ઓછી, એના કરતાં વધુ ત્રિજ્યા તટસ્થ પરમાણુ આની, અને એના કરતાં વધુ કોની? ઋણ આયનની. આ ત્રિજ્યાનો ક્રમ થયો, ખાસ નોંધ કરી દો, આ ત્રિજ્યાનો ક્રમ. મિત્રો સમજણ પડી હશે, છતાં ઉદાહરણ હવે જોઈએ એટલે ઉદાહરણથી તમારું સોલ્યુશન થઈ જશે. પણ આ ક્રમ યાદ રાખો. આ ક્રમ યાદ રાખવાની સાથે આ બે વાક્યો જે મેં હાલ આ બોર્ડ ઉપર લખ્યું છે એ વાક્ય, અને બીજું મેં તમને હાલ નોંધ કરાવી એ વાક્ય, બે વાક્યને મગજના અંદર ક્લિયર કરી દો એટલે તમે ત્રિજ્યાનો ક્રમ ગોઠવી શકશો. આને બરાબર સમજી લો. ધન આયનમાં જેમ ધન વીજભાર વધે એમ ત્રિજ્યા ઘટે, ઋણ આયનમાં જેમ વીજભાર વધે એમ ત્રિજ્યા વધે. ચલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે. હવે સમય જોતાં લેક્ચર મોટું થઈ જતું હોવાના કારણે આપણે આ ત્રિજ્યાના ઉદાહરણ આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 13ના અંદર જોઈએ. ચલો મિત્રો, ઓકે, મહેનત કરતા રહેજો.